થાય ને કે આટલું ખોટું કરે છે અને આનંદ ભોગવે છે, અને અમે આટલું સહન કરીએ છીએ, આટલું પ્રભુનું નામ લઈએ છીએ, તો પણ અમારી સાથે આવું કેમ? ત્યારે લોકો કહેતા હોય એના પ્રારબ્ધનું ભોગવી રહ્યો છે. અને પ્રારબ્ધનો મતલબ શું? કે પ્રારબ્ધ એ કે જે બદલી ન શકાય. પ્રારબ્ધ એને કહેવાય કે જેને ભોગવવું જ પડે. આપણા નામના પાપ ભેગા થયા છે તો એ ભોગવવા માટે પણ આવવું પડે, અને પુણ્ય ભેગા થયા છે તો એ ભોગવવા માટે પણ આવવું પડે. પાપ અને પુણ્ય બંને ભોગવવા પડે, અને એ ભોગવ્યા વિના સમાપ્ત ન થાય. અને ગીતાકાર કહે કે દરેક વ્યક્તિની પાછળ એ પાપ અને પુણ્યનું સ્ટોરેજ કેટલું છે? ખાલી 7 હિમાલય ભરાય એટલું છે. હા, 7 હિમાલય ભરાય એટલા પાપ અને પુણ્ય દરેકની પાછળ છે. અને આ કર્મ ભોગવ્યા વિના સમાપ્ત ક્યારે પણ થાય જ નહીં. પણ શ્રી મહાપ્રભુજી કહે આટલી અવસ્થામાં, અને ગીતાકાર કહે કે આટલી અવસ્થામાં એ સામર્થ છે કે આટલા જે સંચિત કર્મો છે એ પણ નષ્ટ થઈ જાય. જો એક બહુ મોટો રૂનો હિમાલય હોય, એમાં તમે એક દિવાસળી નાખો તો એક દિવાસળીથી એ બધું સગી જાય કે ન સગી જાય? એમાં કર્મો શું છે? બોલે રૂનો ઢગલો. એમાં આટલી અવસ્થા બતાવી. યા તો કોઈ ભગવદ નામ અને ભગવદ મંત્રનો તમે અખંડ જાપ કરો તો એની અંદર એ સામર્થ્ય છે કે તમારા બધા સંચિતને બાળી તમારું ભાગ્ય બદલી દે. બીજી વસ્તુ છે પ્રભુ યા ગુરુના આશીર્વાદ, એની કૃપા. અને ત્રીજું છે નિષ્કામ ભાવથી કર્મ કરીએ તો અહીંયા એ જ વસ્તુ બતાવી કે અજામિલાદિ દોષાનામ, એટલે કે પ્રભુનું નામ લેવા માત્રથી પ્રભુ એવી કૃપા કરે કે પોતાના સ્થાપિત કરેલા સિદ્ધાંતોને ભક્તની રક્ષા માટે પોતે બદલે અને ભક્તોને ભવસાગરથી તારે. એ વાત આની અંદર કહી. અજામિલાદિ દોષાનામ નાશકોનો ભવેસ્થિતા જ્ઞા પિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. અને એટલા માટે ઘણીવાર આપણે જોઈએ નહીં, પ્રભુ ભક્તનું હિત કરવા વાળા છે ને, અને હિત કરવા વાળા છે માટે આપણે ઘણીવાર પ્રભુથી કંઈક માંગીએ, પણ જે માંગીએ એ ના આપે, મળે કંઈક બીજું જ. પણ આપણને ખબર પડે કે જે મળ્યું એમાં જ આપણું કલ્યાણ હતું. અને કોઈ કવિ પણ બહુ સુંદર શબ્દો લખ્યા છે. એ કવિ પણ ચિંતક આપણને કહે કે જો ભગવાન પાસે મેં જેટલી વાર માંગ્યું ને, તો જે માંગ્યું એ પ્રભુએ ન આપ્યું, પણ બીજું કંઈક એવું આપ્યું કે જેમાં મારું કલ્યાણ હતું. અને વર્ણન કરતા કહે કે મેં ભગવાન પાસે બળ માંગ્યું. શું માંગ્યું? મેં ભગવાન પાસે બળ માંગ્યું કે હું માથું ઉઠાવીને જીવી શકું. એ શું કહે છે? કે મેં ભગવાન પાસે બળ માંગ્યું કે જેથી હું માથું ઉઠાવીને જીવી શકું, પણ ભગવાને મને કોમળતા આપી કે જેથી હું માથું ઝુકાવીને જીવી શકું. એ કહે કે મેં ભગવાન પાસે બુદ્ધિ માંગી. શું માંગ્યું? મેં ભગવાન પાસે બુદ્ધિ માંગી કે જેથી મહાન કામ કરું. શેના માટે બુદ્ધિ માંગી? મેં ભગવાન પાસે બુદ્ધિ માંગી કે જેથી મહાન કામ કરું, પણ ભગવાને મને હૃદય આપ્યું જેથી સારા કામ કરું. એ કહે કે જે પ્રભુ પાસે માંગ્યું અને પ્રભુ બીજું કંઈ આપ્યું. એ કહે કે મેં ભગવાન પાસે ધન માંગ્યું. શું માંગ્યું? મેં ભગવાન પાસે ધન માંગ્યું કે જેથી હું સુખી થઈને જીવી શકું. શું કહે છે? મેં ભગવાન પાસે ધન માંગ્યું કે જેથી હું સુખી થઈને જીવી શકું, પણ ભગવાને મને જ્ઞાન આપ્યું કે જેનાથી જે મળ્યું છે એનો આનંદ લેતા શીખી શકું. એ કહે કે મેં ભગવાન પાસે સત્તા માંગી. શું કહે છે? મેં ભગવાન પાસે સત્તા માંગી જેથી આખી દુનિયા મારી સામે મસ્તક ઝુકાવે. શું માંગ્યું ભગવાન પાસે? સત્તા. એ કે મેં ભગવાન પાસે સત્તા માંગી જેથી આખી દુનિયા મારી આગળ ઝૂકે, પણ ભગવાને બદલામાં મને ભક્તિ આપી જેથી હું ભગવાનની આગળ ઝૂકતા શીખું. જે માંગ્યું એ ન મળ્યું, પણ એવું પ્રભુએ આપ્યું કે જે અનમોલ હતું. એ કહે કે મેં ભગવાન પાસે અનેક વસ્તુઓ માંગી. શું માંગ્યું? મેં ભગવાન પાસે અનેક વસ્તુઓ માંગી જેથી હું સારું જીવન જીવી શકું, હું જીવનને માણી શકું. મેં ભગવાન પાસે વસ્તુઓ માંગી કે જેથી હું જીવનને માણી શકું, પણ ભગવાને મને જીવન આપ્યું કે જેથી હું વસ્તુઓને માણી શકું. જે માંગ્યું એ ન મળ્યું, પણ જે મળ્યું એ એવું અનુપમ હતું કે જેની બરાબરી થઈ ન શકે. એટલા માટે અહીંયા શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે પ્રભુની આ વિશેષ કૃપા છે કે પોતાની વિશેષ કૃપા દ્વારા એ જીવના ભાગ્યને પણ બદલે. પ્રભુના નામનો એ પ્રભાવ છે કે પ્રભુનો નામ લેવા વાળાના
ભાગ્યમાં પરિવર્તન પણ થઈ જાય અને ભગવાન નામનો પ્રભાવ, એ કૃષ્ણ નામનો પ્રભાવ આ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો. અને કલિકાલમાં કહેવામાં આવે ને કે આ કલિકાલમાં ભગવાન કરતા પણ વધારે શક્તિ એમ કહેવાય ભગવાનના નામમાં. એટલે કેમ? બોલે ભગવાને અવતાર ધારણ કરી જેટલા જીવોને તાર્યા એના કરતા વધારે જીવોને એમની અનવતાર દશામાં એમના નામે તાર્યા. પછી તો સમજ પેલો કે જ્યારે બધા વાનરે રામ રામ લખી લખીને પથ્થર પાણીમાં ફેંક્યા અને પથ્થર પાણીમાં તરવા લાગ્યા અને લંકાની અંદર હાહાકાર મચી ગયો. લંકાની અંદર હાહાકાર મચી ગયો કે જેના નામથી પથ્થર પાણીમાં તરે તો ભગવાન કહેવાય અને ભગવાનથી લડીને આપણે ક્યારેય જીતી જ ન શકીએ, આપણે હારી જ જઈશું. અને આખી રાવણની સેનાનું મનોબળ તૂટવા લાગ્યું. રાવણ કહેવું શું કરું કે મારી સેનાનું મનોબળ એને પાછું મળે. રાવણે યુક્તિ કરી અને આખા લંકાવાસીઓને બોલાવ્યા સમુદ્ર તટ ઉપર. અને બધા લંકાવાસીઓ જ્યારે સમુદ્ર તટ પર આવ્યા, બધાના દેખતે દેખતે એને પથ્થર ઉપાડ્યો. પથ્થર ઉપર રાવણ લખ્યું અને પોતાના હાથે પથ્થર પાણીમાં નાખ્યો અને પથ્થર પાણીમાં તરવા લાગ્યો. જેવો તરવા લાગ્યો આખી લંકાની અંદર જય જયકાર થઈ ગયો કે જુઓ તો ખરા, પ્રભુના નામે પથ્થર તર્યા એટલે સમજમાં આવ્યું, પણ આ તો અમારા રાજા રાવણના નામે પણ પથ્થર પાણીમાં તર્યા. યાની અમારો રાજા રાવણ એ પણ સાક્ષાત પ્રભુ જ જેવો છે, ભગવત સ્વરૂપ છે. આખા લંકાની અંદર જય જયકાર થવા લાગ્યો. ને જ્યારે રાવણ એના મહેલમાં ગયો, મંદોદરીએ પણ આ સાંભળ્યું અને એ પણ ભાવ વિભોર થઈ ગઈ. જેવા રાવણ પાસે આયા અને મંદોદરી એને પગે લાગવા ગઈ. એટલે શા માટે પગે લાગે છે? બોલે રામના નામે પથ્થર પાણીમાં તરવા લાગ્યા તો બધા કહે કે રામ તો બ્રહ્મ છે, પણ આજે અમે સાંભળ્યું કે તમારા નામે પણ પથ્થર પાણીમાં તરવા લાગ્યા, માટે તમે પણ બ્રહ્મ કહેવા માટે પગે લાગુ છું. રાવણ કે પગે લાગવો તો લાગજે, પણ હમણાં લાગવાની ઉતાવળ ન કર. બોલે પથ્થર પાણીમાં તરતા બધાએ જોયો એ તો સમજ્યા, પણ પથ્થર કેવી રીતે તર્યો હોય તો હું જાણું છું. બોલે શું થયું? રાવણ કે મેં જોયું કે જ્યારે રામ નામે પથ્થર તરવા લાગ્યા અને બધા મારી સેનાનું મનોબળ તૂટવા લાગ્યું. બધા યુદ્ધ કરતા પહેલા જ હાર માની લીધી કે તો ભગવાન છે અને ભગવાન જોડે ક્યારેય જીતી જ ન શકાય. મને લાગ્યું કે મારી સેનાનું મનોબળ પાછું કેવી રીતે લાવું, કેમ કરીને એના સેનાનું બળ પાછું આપું, એમ વિચાર કર્યો અને મેં યુક્તિ કરી. બધા લંકાવાસીઓને સમુદ્ર તટ પર બોલાવ્યા. બધાના દેખતે દેખતે મેં પથ્થર લીધો, બધાના દેખતે દેખતે નામ લખ્યું રાવણ અને પથ્થર પાણીમાં ફેંકું. એનાથી પહેલા મેં પથ્થરને કીધું કે સોગંદ છે રામની જો પાણીમાં ડૂબ્યો છે તો. અને પથ્થરને રામના નામની હાણ આપી અને પથ્થર પાણીમાં તરવા લાગ્યો અને બધાને લાગ્યું કે જો પથ્થર મારા નામે તરે. પણ એ તો વાત સાચી છે, રામે રાવણને માર્યો પણ રામના નામે આજે રાવણને પણ તારે. ભગવાન કરતા પણ ભગવાનના નામનો પ્રભાવ અધિક, એ બતાવવા માટે આ અજામિલનું આખ્યાન શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું. અને આગળ 8મા શ્લોકમાં પ્રભુના સ્વરૂપનું દર્શન કરાવતા શ્રી વલ્લભ કહી રહ્યા છે કે અમારા પ્રભુ કેવા છે. અને પોતાના પ્રભુનો પરિચય આપતા શ્રી વલ્લભ સુંદર કહે છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદતમ પૂર્ણાનંદો હરિતસ્માન કૃષ્ણ એવ ગતિ મમ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદતમ બૃહદ પૂર્ણાનંદો હરિ અસ્માન કૃષ્ણ એવ ગતિ મમ. એક સાથે બધા પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદતમ બૃહદ પૂર્ણાનંદો હરિ અસ્માન કૃષ્ણ એવ ગતિ મમ. કૃષ્ણ એવ ગતિ મમ. કૃષ્ણ એવ ગતિ મમ. કૃષ્ણ એવ ગતિ મમ. પ્રભુના નામનો પરિચય આપ્યો અને
મેધાવીલના આખ્યાન દ્વારા ભગવાનના નામનો પ્રભાવ બતાવ્યા પછી આપણા પુષ્ટિ પુરુષોત્તમનો અનુભવ કરાવવા માટે, પુષ્ટિ પુરુષોત્તમનો પરિચય આપવા માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, પ્રાપ્તતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિત અસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે કોઈ પણ દેવને વંદન કરો તો આપણા શાસ્ત્રો શું કહે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરે સર્વદેવ નમસ્કાર કેશવ પ્રતિ ગચ્છતિ. આપણા ધર્મશાસ્ત્રો કહે કે જેમ આ વરસાદનું પાણી ગમે ત્યાં પડે એ છેલ્લે જઈને નદીઓમાં મળે, અને નદીઓ છેલ્લે જઈને ક્યાં મળે? ગમે ત્યાં વરસાદ આવે અને ગમે તે નદીમાં જઈને વરસાદનું પાણી મળે, પણ છેલ્લે એ નદી જઈને મળવાની તો છે સાગરમાં. એમ ગમે તે જગ્યાએ જઈને આપણે વંદન કરીએ, એ વંદન છેલ્લે પહોંચવાના છે કોને? પ્રભુને. તો તમે વાયા વાયા જાઓ છો કે ડાયરેક્ટ જાઓ છો, એ આપણા ઉપર છે. એટલા માટે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે પ્રાકૃતા સકલા દેવા. અને પ્રાકૃતા સકલા દેવા એટલે શું? આ દુનિયામાં જેટલા પણ દેવો છે, અને દેવોની સંખ્યા કેટલી? જો આપણે કહેવામાં આવે 33 કરોડ, પણ 33 કોટી દેવતા છે. કે કોટીના બે અર્થ થાય, કેટેગરી, અને કોટીનો એક મતલબ થાય કરોડ. પણ અહીંયા 33 કોટી દેવતા કહેવામાં આવ્યા, અને 33 કોટી દેવતા એટલે દેવતાઓના કુલ 33 પ્રકાર છે. કોટી શબ્દ કેટેગરી માટે છે, પણ એક કોટીનો આપણે બીજો અર્થ કરી લીધો કરોડ. 33 કરોડ દેવતા શબ્દ નથી, પણ 33 કોટી એટલે 33 પ્રકારના દેવો છે. અને 33 પ્રકારના દેવો એટલે કયા? તો શાસ્ત્રો એનો પરિચય આપે, અને પરિચય આપતા કહે કે એની અંદર મુખ્ય 8 વસુ, 8 કેટલા? 8 વસુઓ છે, 11 રુદ્રો છે, 12 આદિત્ય, 1 ઇન્દ્ર અને 1 પ્રજાપતિ. એટલે 8 + 11 + 12 + 1 + 1 કેટલા થયા? 33. કેટલા થયા? તો આપણે ત્યાં 33 કોટી દેવતા, અને 33 એટલે 33 પ્રકારના દેવો. પણ એક કોટી શબ્દ હતો પ્રકાર માટે, પણ આપણે લઈ લીધો કરોડ માટે. દુનિયાની અંદર એક કોટી શબ્દ કરોડ માટે વપરાવા લાગે કે 33 કરોડ દેવતા દર્શન કરવા આવે ને આમ કરવા આવે, પણ 33 કોટી શબ્દ છે. કયા કયા પ્રકાર જોયા આપણે? 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, 1 ઇન્દ્ર અને 1 પ્રજાપતિ. એમ કહીને દેવતાઓની સંખ્યા, દેવતાઓના પ્રકાર કુલ 33 પ્રકાર બતાવ્યા. અને અહીંયા કહે કે જ્યારે આનંદની ગણના કરવાની વાત આવે, અને શાસ્ત્રોની અંદર દરેકના આનંદની ગણના પણ આવી છે. એક સાધારણ મનુષ્યનો આનંદ હોય એના કરતા એ શહેરનો કોઈ મોટો માણસ હોય એનો આનંદ વધારે, એ રાજ્યનો મોટો માણસ હોય એનો આનંદ વધારે, એ દેશનો મોટો વધારે, આ દુનિયાનો મોટો માણસ હોય એમ વધારે. પણ જ્યારે આનંદની આનંદ કોનો? આપણા શ્રી મહાપ્રભુજી આપણા પરિચય આપે છે. કૃષ્ણ કેવા છે? તો કહે હરિત અસ્માત કૃષ્ણ એવા ગતિર્મમ. કેવા છે આપણા પ્રભુ? પૂર્ણાનંદ. અને પૂર્ણાનંદ કહીને મહાપ્રભુ શું કહેવા માંગે? જો આ દુનિયા જેટલા પણ મનુષ્યો છે ને, એ મનુષ્યો એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી ન શકે. તમે આમ બેઠા છો, આમ કરો છો, આમ કરો છો, ઉપર જુઓ છો, નીચે જુઓ છો, આ બધું શું છે? કર્મ છે. દુનિયાની અંદર માણસ એક પણ ક્ષણ કર્મ કર્યા વિના રહી ન શકે, અને જે પણ એનું અલ્ટિમેટ એક જ છે કે મને સુખ મળે, કે મને આનંદ મળે. અહીંયા જેટલા પ્રકારના લોકો બેઠા છે, 6 અબજ લોકો છે, પણ આશ્ચર્યની વાત એ કે આ 6 અબજ લોકોમાંથી કોઈની કોઈ પણ વસ્તુ બીજા સાથે કોમન નથી. ધ્યાનથી સમજજો, આ 6 અબજ વસ્તુ બીજા સાથે કોમન નથી. દરેકનો ચહેરો અલગ, ભાષા અલગ, વાણી અલગ, ખાવા પીવાનો ઢંગ અલગ, સ્વભાવ અલગ, શોખ અલગ, વાળનો રંગ અલગ, અહીંયા સુધી આંખનો રંગ અલગ, અને અહીંયા સુધી કે ફિંગરપ્રિન્ટ પણ દરેકના અલગ. કોઈ પણ વસ્તુ બીજા સાથે મળે નહીં. દુનિયાની અંદર ભગવાને આટલા બધા મનુષ્યો બનાવ્યા, પણ કોઈની એક પણ વસ્તુ કોમન નથી. દરેક અલગ વસ્તુ, પણ એક વસ્તુ બધાની કોમન છે. એટલે શું?
તમે આટલા બધા લોકો અહીંયા બેઠેલા છો, હું દરેકને જો પહેલો પ્રશ્ન પૂછું કે તમે શું ચાહો છો, તો દરેકનો આન્સર અલગ અલગ હશે. કોઈ કહે કે આ નથી ચાલતી, એ ચાલવા લાગે. કોઈ કે સારી જોબ નથી મળતી, એ મળવા લાગે. કોઈ કે મારે આ કામ અટકેલું છે, એ કામ થઈ જાય. પહેલો પ્રશ્ન પૂછું કે તમે શું ચાહો છો, તો દરેકનો આન્સર અલગ અલગ. પણ બીજો પ્રશ્ન પૂછું કે આ તમે જે ચાહો છો એ શા માટે ચાહો છો, તો દરેકનો આન્સર એક, જો આ થઈ જાય તો અમને સુખ મળે, જો આ થઈ જાય તો અમને આનંદ મળે, થઈ જાય તો અમને. અહીંયા બેસેલા પ્રત્યેક વ્યક્તિઓનો અલ્ટિમેટ ગોલ શું છે? સુખ પ્રાપ્તિ કે આનંદની પ્રાપ્તિ. અહીંયા બેસેલા પ્રત્યેક વ્યક્તિનો અલ્ટિમેટ ગોલ છે આનંદની પ્રાપ્તિ. અને અહીંયા સુધી કહી શકાય કે જ્ઞાનીમાં જ્ઞાની માણસ અને અજ્ઞાનીમાં અજ્ઞાની માણસ એ પણ દુનિયામાં આનંદ ચાહે છે. જો આપણે દુનિયામાં આવ્યા ને ત્યારે દરેક વસ્તુ જ્યારે કોઈએ આપણને શીખવાડી ત્યારે આપણે શીખ્યા. આપણને ચાલતા પણ કોઈ શીખવાડ્યું, બોલતા પણ શીખવાડ્યું, ખાતા પીતા પણ કોઈ શીખવાડ્યું. દરેક વસ્તુ જ્યારે કોઈએ આપણને શીખવાડી ત્યારે આપણે શીખ્યા. તો બતાવો, તમને કોઈએ પણ એવું શીખવાડ્યું છે કે હંમેશા સુખ ચાહજે, ભૂલથી દુઃખ ન ચાહી બેઠતો? હંમેશા સુખની આશા રાખજે, ભૂલથી પણ દુઃખની આશા ન કરી લે, તો કોઈ શીખવાડ્યું છે? કોઈ ક્લાસીસ ચાલે છે અહીંયા? કોઈ શીખવાડ્યું છે? જ્યારે આપણને કોઈએ શીખવાડ્યું નથી કે હંમેશા સુખ ચાહજે, દુઃખ ન ચાહે, આટલી મોટી વસ્તુ આપણે વગર શીખી કેવી રીતે ગયા? જ્ઞાનીમાં જ્ઞાની માણસ પણ સુખ ચાહે અને અજ્ઞાનીમાં અજ્ઞાની માણસ પણ સુખ ચાહે. માણસ કંઈ પણ કરે એમાં એક જ અનુભૂતિ આનંદની. ક્યારેક આપણને વધારે સુવામાં આનંદ આવે, ક્યારેક વહેલા ઉઠવામાં આનંદ આવે, ક્યારેક ખાવામાં આનંદ આવે, ક્યારેક અભ્યાસમાં આનંદ આવે. અહીંયા તમે આવ્યા છો, બેઠા છો, આનંદ આવી રહ્યો છે. પણ આજ વસ્તુ 12 વાગ્યા સુધી ચલાવો તો જવામાં આનંદ આવે તમને. માણસને જ્યાં આનંદ દેખાય ત્યાં માણસ જાય. માણસને જ્યાં આનંદની અનુભૂતિ થાય માણસ એ તરફ ભાગે. અને દુનિયાની પ્રત્યેક વસ્તુ આનંદ તરફ જઈ રહી છે. તો આપણને લાગે કે જે દુનિયામાં બધા લોકો આનંદની કામના કરે છે તો કોઈ શીખવાડ્યું નથી, તો પણ આ બધા લોકો આનંદ કેમ ચાહે છે? તો આપણા આચાર્ય જાણે કે જેમ નાનું ચુંબક હોય, એ નાના ચુંબકનું જેમ સહજ આકર્ષણ એના મોટા ચુંબક પ્રત્યે હોય, એમાં જેટલા પણ મનુષ્યો છે એનો જ અંશ છે. અને પરમાનંદનો અંશ હોવાને કારણે અંશી તરફ અંશનું સહજ આકર્ષણ થાય. જેમ નાનું ચુંબક મોટા તરફ આકર્ષાય, એમ આપણું પણ સહજ આકર્ષણ જે આનંદ તરફ છે એ સાચા અર્થમાં આનંદ તરફ નહીં, પણ આપણા બધાનું આકર્ષણ આ કૃષ્ણ તરફ છે, આપણા શ્રીનાથજી બાબા તરફ છે. અને દુનિયામાં જે પણ લોકો આનંદ માટે ભાગી રહ્યા છે એ આનંદ માટે નહીં પણ કૃષ્ણ માટે ભાગી રહ્યા છે. અને આ દુનિયામાં જે પણ આનંદની કામ કરે છે ને એને ક્યારે નાસ્તિક કહી ન શકાય. અને જોવા જઈએ તો આ દુનિયામાં કોઈ નાસ્તિક છે પણ નહીં. એટલે શું વાત કરો છો? ઘણા લોકો કહે અમે ભગવાનમાં નથી માનતા, તો એ નાસ્તિક ન કહેવાય. બોલે જે કહેતો હોય ને હું ભગવાનમાં નથી માનતો, એ પણ એમ તો માને છે ને કે દુનિયામાં ભગવાન છે અને હું એમાં માનતો નથી. જે ભગવાનના એક્ઝિસ્ટન્સનો સ્વીકાર કરતો હોય નાસ્તિક થોડી કહેવાય. ભગવાનના અસ્તિત્વને જે સ્વીકાર કરતો હોય, કઈ આ દુનિયામાં કોઈ નાસ્તિક છે જ નહીં. અને દુનિયામાં જે પણ માણસ આનંદ માટે પ્રયત્ન કરે છે એ આનંદ માટે નહીં પણ પ્રભુ માટે પ્રયત્ન કરી રહ્યો છે. તો શું વાત કરો છો? આ દુનિયામાં આપ કહો છો કે જે પણ આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે એ કૃષ્ણને જ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એમ કેમ કહેવાય? બોલ કેમ? કારણ કે દુનિયામાં આનંદ તો અમને ઘણી બધી ભૌતિક વસ્તુ દ્વારા પણ મળે. અમે સિનેમા જોવા જઈએ ત્યારે પણ બહુ આનંદ આવે, રમવા જઈએ, બહાર આઉટિંગમાં જઈએ, ફરવા જઈએ, નવી ગાડીમાં બેસીએ ત્યારે પણ બહુ આનંદ આવે. તો પછી આ બધો આનંદ અમને દુનિયામાંથી મળે જ છે, તો પછી એ આનંદના રૂપમાં અમે કૃષ્ણને ચાહીએ છીએ એવું કેમ કહી શકાય? જો આ દુનિયાની અંદરથી તમને જેટલા પણ આનંદ મળે ને એ આનંદની અંદર 2 દોષ રહેલા છે. કેટલા? સૌથી પહેલો દોષ કયો? કે આ જગતની વસ્તુમાંથી જે આનંદ મળે એ આનંદ, અને બીજો દોષની વસ્તુમાંથી જે આનંદ મળે એ દુઃખ મિશ્રિત છે. શું છે? દુઃખ મળેલું છે એમાં. બોલે કેવી રીતે? નવી ગાડી લીધી તો બહુ આનંદ આવે, પણ બગડે ને ધક્કા મારવા પડે ત્યારે એને કરતા પેલી જૂની ગાડી સારી હતી. નાના 1 રૂમના ફ્લેટમાં રહેતા હતા, મોટું મળ્યું ત્યારે બહુ આનંદ આવ્યો, પણ જયારે આખા ઘરની અંદર સાફ સફાઈ કરવી પડે ત્યારે બોલે એટલે પેલું ઘર સારું હતું.
આ જગતની અંદર જેટલા પણ આનંદ આપણને ગમે ત્યાંથી મળે એ દરેક આનંદની અંદર બે દોષ રહેલા છે. એક તો એ ટેમ્પરરી છે અને બીજું દુઃખ મિશ્રિત. તો મને બતાવજો, અહીંયા બેસેલા દરેક લોકો આનંદ તો ચાહે છે ને? હા કે ના? કેમ પાછળ જે વાત ના આવે? વિચારીને કહીશું, એવું છે કે અહીંયા બેસેલા પ્રત્યેક વ્યક્તિ આનંદ ચાહો છો, બરાબર? વાત પાકી ને? પાકું? બહુ સરસ. તો બતાવો, આનંદ તમે ચાહો છો તો અહીંયા બેસેલા કોઈને પણ એવો આનંદ ગમે કે જેમાં દુઃખ મિશ્રિત હોય? આખા ચેક પૂછવા ના પડે, હા માનું કે ના? અહીંયા બેસેલા કોઈને પણ એવો આનંદ ગમે કે જે દુઃખ મિશ્રિત હોય? ના ગમે. કોઈને પણ એવો આનંદ ગમે કે જે ટેમ્પરરી હોય? ના ગમે ને? એનો મતલબ એમ, અહીંયા બેસેલા કોઈને પણ એવો આનંદ નથી જોઈતો કે જે દુઃખ મિશ્રિત હોય. અહીંયા બેસેલા કોઈને પણ એવો આનંદ નથી જોઈતો કે જે ટેમ્પરરી હોય. એનો મતલબ શું? અહીંયા બેસેલા પ્રત્યેકને આનંદ જોઈએ, પણ હોય અને પૂર્ણ પણ હોય. અને મહાપ્રભુજી કે એવો અખંડ અને પૂર્ણ આનંદ કોણ છે? તો કહે પૂર્ણ આનંદો હરિત અસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ અખંડ અને પૂર્ણ આનંદ હોય તો એ કૃષ્ણ, જેને પણ એવા કોઈને નહીં પણ આપણા કૃષ્ણને ચાહી રહ્યો છે. ભાગવત માણસના ચર્ચા મૈત્રેયજીની પાસેથી વિદુરજીએ પૂછ્યું કે આ દુનિયાની અંદર બધા લોકો પ્રયત્ન કરે છે અને દરેક પ્રયત્ન કરે એમાં ઉદ્દેશ એક જ કે મને આનંદ મળે. તો આ જગતની અંદર કંઈક મેળવવા માટે માણસ પ્રયત્ન કરતો હોય તો આજ નહીં તો કાલ એને મળવી તો વસ્તુ જોઈએ. તો આખા દુનિયાના લોકો આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ વધારે ને વધારે દુઃખી કેમ થતા જાય છે? જેટલું આનંદ મેળવવાનો પ્રયત્ન કરો એટલા દુઃખ વધતા જાય. આવું કેમ? તો વૈતરજી એક જ વસ્તુ કહી, આ જગતના બધા લોકો આનંદ મેળવવા માટે જાય છે તો ખરા, એવી જગ્યાએ આનંદ મેળવવા જાય છે કે જ્યાં આનંદ હોય જ નહીં. બોલ કેવી રીતે? તમે કોઈ શાકભાજીની દુકાનમાં જાઓ અને શાકભાજીની દુકાનમાં જઈને એમ કહો કે સારો સેટ લાગશે, અહીંયા મળે અહીંયા? એ દુકાનવાળો શું કહેશે તમને? કે જ્યાં મળતું હોય ત્યાં જાઓ. શું કહેશે? તો આ દુનિયાની અંદર બધા આનંદ મેળવવા માટે જાય છે તો ખરા, પણ એવી જગ્યાએ આનંદ મેળવવા જાય છે કે જ્યાં આનંદ છે જ નહીં. તો એને આનંદ મળે ક્યાં? તો બોલે આનંદ મેળવવો છે, શાંતિ તો મળે ક્યાંથી? ઘણી વાર મારા પ્રવચનમાં હું એક્ઝામ્પલ આપતો કે જ્યારે ભગવાને આ દુનિયા બનાવી, સૌથી પહેલા મનુષ્યને બનાવ્યો અને એને જોઈને ભગવાનની આંખોમાં તો ખરા મારું સૌથી ઉત્તમ સર્જન, અને કે બધા મનુષ્ય હું તારા ઉપર બહુ પ્રસન્ન છું, તારે શું જોઈએ? બાજુમાં બેઠા બેઠા લક્ષ્મીજી ખૂણી મારે પ્રભુ વિચારીને બોલજો સેનો છે. પ્રભુ કે નાના મારો છે, તારે શું જોઈએ? તું જે કહે તે આપું, તું જે બોલ, તું જે કહે તે આપું. એટલે કે બીજું કઈ નહીં, આપવા માંગતા હો તો આપની પાસે જે પણ કહ્યું બધું આપી દે. લક્ષ્મી કે જો પ્રભુ આપનું બધું લઈ લીધું. અને પ્રભુએ મોટો થેલો લીધો અને પ્રભુ પાસે સંપત્તિ, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, ધન, દોલત બધું થેલામાં ભરીને પેલા માણસને આપ્યું. અને પેલા માણસે પ્રભુને થેન્ક્સ પણ ન કહ્યું અને ઊંધો વળીને જવા લાગ્યો. લક્ષ્મી કે જો પ્રભુ બધું એને આપી દીધું, પણ આપનો ધન્યવાદ પણ કરવા ઉભો ન રહ્યો અને પાછા વળીને જવા લાગ્યો. હવે આપની પાસે આવશે નહીં. પ્રભુ કે મારી પાસે આવવું પડશે. બોલે કેમ? કે મેં પેલા થેલાની અંદર સુખ આપ્યું, મેં થેલાની અંદર પ્રતિષ્ઠા આપી, સંપત્તિ આપી, ઐશ્વર્ય આપ્યું, ખૂબ ધન દોલત આપ્યું, પણ ખાલી એક શાંતિ મેં મારી પાસે રાખી દીધી. અને એ શાંતિને ક્યારેક સંપત્તિમાં ગોતવાનો પ્રયત્ન કરે, ક્યારેક પ્રતિષ્ઠામાં ગોતવાનો પ્રયત્ન કરશે, ક્યારેક ખૂબ યશ કીર્તિમાં શોધવાનો પ્રયત્ન કરશે, પણ એ શાંતિ એને ગમે ત્યાં જાય નહીં મળે. છેલ્લે હારીને થાકીને એ જ્યારે મારા ચરણે આવશે ત્યારે એને શાંતિ મળશે, ત્યારે એને સુખ મળશે, ત્યારે એને આનંદ મળશે. અને એ જ વાત શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે પ્રાપ્તા સકલા દેવા ગણિ બૃહદ પૂર્ણ આનંદો હરિત અસ્માદ કૃષ્ણ એવ ગતિર્મમ. આપણો અને આનંદ કોઈ હોય બાબા છે, આપણા શ્રીજી બાબા છે, અને માટે એવા શ્રીજીના શરણે જઈએ, એવા શ્રીજીના ગુણગાન કરીએ તો જ કૃપા થાય. માટે ભક્તો ગાય છે ને કે આપણા શ્રીનાથજી બાબા સાદા સગા છે, જગતના થવા જોઈએ પણ જગત ક્યારે આપણું થવાનું નથી. પણ
પણ જે આપણું સાચું છે એને છોડીને આપણે બહાર ભાગીએ છીએ. માટે આપણા ભક્તો કહે, અને ભક્તોએ ગાયું પણ છે, અને કહે સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, સાચા સગા છો, સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. બીજું સગું તે સૌ મુક્તિ કહેવાનું, બીજું સગું તે સૌ મુક્તિ કહેવાનું, મુક્ત કહેવાનું, મુક્તિ કહેવાનું, દુઃખમાં નહીં આવે કોઈ સાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથ. તાળીઓ પાડતા પાડતા સાચા સગા છો, સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. આવશે અખિલ બ્રહ્માંડના ઈશ છે મહાપ્રભુજી, અખિલ બ્રહ્માંડના ઈશ છે મહાપ્રભુજી, ઈશ છે મહાપ્રભુજી, ઈશ છે મહાપ્રભુજી, અખિલ બ્રહ્માંડના ઈશ પ્રભુજી, જગતની દોરી જેને હાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, સાચા સગા છો, સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. એક સાલ તાળીઓનો અવાજ આવવો જોઈએ. જે શ્રીનાથજીને સગા સગા માનતા હોય દરેક તાળીઓનો અવાજ આવવો જોઈએ. प्रभु ने छोड़ी दीजे ज्ञाता भटकूं, हे प्रभु ने छोड़ी दीजे ज्યાં ત્યાં ભટકવું, हे प्रभु ने छोड़ी दीजे ज्ञाता भटकूं, ज्ञाता भटकूं, ज्ञाता भटकूं, हे प्रभु ने छोड़ी दीजे ત્યાં ભટકવું, ज्ञाता कुमारानी नाथजी सुहागी मारे, સાચા સગા છો શ્રીનાથજી, સાચા સગા છો, સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. શ્રીનાથને છોડીને જ્યાં ત્યાં જઈએ ડૂબાણા સિવાય બીજું કાંઈ નથી થાય. સાચા સગા સાચો આશ્રય કોઈ હોય તો આપણા શ્રીનાથજી બાબાના નારવિંદ છે. गोपाल दास रहना शरण जवाने, गोपाल दास रहना शरण जवाने, गोपाल दास रहना शरण जवाने, शरण जवाने, शरण जवाने, गोपाल दास रहना शरण जवाने, गोपाल दास रहना शरण जवाने, चरणे पड़ो छू अनाथजी सुहागी मारे, साचा सगा છો શ્રીનાથજી, સાચા સગા છો, સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, સાચા સગા છો, સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સચો श्रीनाथजी, साचा सगा छो श्रीनाथजी, साचा सगा छो श्रीनाथजी, साचा सगा છો, સાચા સગા છો શ્રીનાથજી સુહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, સાચા
શ્રીનાથજી સુહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી સાચા સગા છો શ્રીનાથજી સાચા સગા છો શ્રીનાથજી સાચા સગા છો શ્રીનાથજી શ્રીનાથજી એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે કે પૂર્ણાનંદો હરિત અસ્માન કૃષ્ણ એવ ગતિર્મમ, કે જે પણ આ જગતમાં પૂર્ણ આનંદની ચાહના કરે, જે આ જગતમાં અખંડ આનંદની ચાહના કરે, એનો છોર, એની પરમ મંઝિલ કોઈ હોય તો એકમાત્ર આપણા કૃષ્ણના, એકમાત્ર આપણા પ્રભુના ચરણારવિંદનો આશ્રય છે. જો આ જગતની અંદર જેનો અંશ હોય ને એ એની તરફ સહજ રીતે જતો હોય. પણ કેવી રીતે? એક અગ્નિ છે તો અગ્નિમાં કોનો અંશ કહેવાય? બોલે સૂર્યનો. તો અગ્નિ પ્રગટાવો તો હંમેશા કઈ તરફ જાય? એક માટીનો તમે ઢેફો ઉપાડો, એને ઉપાડીને નાખો તો ક્યાં જશે? જેનો અંશ હોય એ તરફ જાય. તમે કહેશો આ તો ગુરુત્વાકર્ષણ કહેવાય, પાવર ઓફ ગ્રેવિટી કહેવાય. પણ ગુરુત્વાકર્ષણ શબ્દને વિચાર કરો તો ગુરુ તરફ લઘુનું આકર્ષણ, એનું નામ ગુરુત્વાકર્ષણ. અંશી તરફ અંશનું આકર્ષણ, એનું નામ જ આ ગુરુત્વાકર્ષણ. અને જેમ આપણે પરમ આનંદના અંશ હોવાને કારણે, એ કૃષ્ણ અંશ હોવાને કારણે આપણી સહજ ગતિ એ કૃષ્ણ તરફ જ છે. પણ જ્યારે એને સમજી લઈએ તો આપણી યાત્રા શાંત થઈ જાય. પણ જો જવાનું તો એની તરફ છે, પણ સીધા પડી ફેરવીને કાન પકડવાની આપણી ટેવ રહી જૂની. માટે મહાપ્રભુજી કહે કે તારે જે આનંદ જોઈએ, પણ એવો અખંડ અને પૂર્ણ આનંદ મારા શ્રીનાથજી બાબા છે. જો એના ચરણોને પકડીને બેસી જઈશ તો તને પૂર્ણ આનંદ મળશે. અને એ ગંગાજીના તટ પર આવી ગયો અને તરસ છુપાવવા માટે થઈને તું ગામના ખાબોચિયા ગોતતો ફરીશ તો આ ગામ તો તારે ક્યાંય સાથ આવવાનું નથી. જે મળ્યું છે એનાથી તું ચલિત થઈ જઈશ, એનાથી તું ભટકી જઈશ. એ વાત અહીંયા 8મા શ્લોકની અંદર કહી કે પ્રાપ્તતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિત અસ્માન. જાણે આમ શ્રી મહાપ્રભુ દાવાથી ન કહેતા હોય, પૂર્ણાનંદ કોણ છે? પૂર્ણાનંદો હરિત અસ્માન. પૂર્ણાનંદ આપણા પ્રભુ છે. માટે કૃષ્ણ એવ ગતિર્મમ. અને માટે એવા કૃષ્ણના શરણે જઈએ, એવા કૃષ્ણને આધીશનો આશ્રય કરીએ. આ જગતના બધા જ આધારો લઈને જોયા, આ જગતના બધા સાધનો કરીને જોયા, પણ એ સાધન કોઈ કામ ન આવ્યું. આ તો પેલા મૃગજળ જેવું હતું. આપણને લાગે રોડ પર જતા હોઈએ અને જેમ પેલું ઝાડવાનું જળ દેખાય, વિચાર કરી પાણી હશે, પણ ઓર આગળ જઈએ અને એ જળ આપણને ઓર દૂર દેખાય. ઓર ભાગતા ભાગતા જઈએ, લાગે હજી દૂર છે. એમને એમ આ સંસારમાં આપણે બધા ભાગ